તમે અહીંયા કોઈ બેઠેલા કોઈ વ્યક્તિ સમજતા નથી, રાજકારણ સમજતા નથી, જીવન સમજતા નથી, કૌશલ્ય સમજતા નથી, એજ્યુકેશન સમજતા નથી, સમયની શું માંગ છે સમજતા નથી, કયો જમાનો ક્યાં જઈ રહ્યો છે એ સમજતા નથી. એવું નથી. ન સમજતા હોય તો સારું, તોય વિકાસ થાય. રબારી સમાજ નહીં સમજતો, માલધારી સમાજ નહીં સમજતો, તોય એનો વિકાસ પટેલ સમાજની સમકક્ષ ચાલી રહ્યો છે. પટેલ સમાજ એજ્યુકેટેડ અને માલધારી સમાજ બિલકુલ અનએજ્યુકેટેડ, પણ બિલકુલ નથી સમજતો, પણ એટલું સમજે છે કે પેલો કરે મારે કરવાનું છે. પેલો જમીન વેચાણ રાખે છે, મારે વેચાણ નહીં મળતી તો અમસ્તા બેસી જાઓ, પણ રાખવાની છે. તમે સમજો. તો આજે સરદાર ધામ બન્યું. તમને દાખલા બે ચાર આપવા પડશે, કારણ કે યોગરાજ છે બહુ સારી વાત કરી છે. અમદાવાદના આંગણે સરદાર ધામ બન્યું. એ સરદાર ધામ 101 કરોડના ખર્ચે તૈયાર થયું. એમાં ડોનેશન માટે આ રીતે આખો હોલ ખીચ હતો. મુખ્યમંત્રી પણ હાજર હતા. એક જ વ્યક્તિએ 51 કરોડની જાહેરાત કરી, 51 કરોડ રૂપિયાની, અને 8 વ્યક્તિઓ ભેગા થઈને 101 કરોડ રૂપિયા આપ્યા. આખા ગુજરાતનો રાજપૂત સમાજ ભેગો થઈને 101 કરોડ ભેગા કરે એમ છે. આ વાસ્તવિકતા છે, સમજવું પડશે. આટલો એજ્યુકેટેડ, વેપાર ધંધા, વાણિજ્ય, રાજકારણ, સમાજકારણ, સહકાર ક્ષેત્ર બધામાં આગળ વધેલો સમાજ, બાપુ સાહેબ 101 કરોડ રૂપિયા અડધા કલાકમાં ભેગા કર્યા. આશ્ચર્યની વાત એ નથી. આશ્ચર્યની વાત હું બીજા દિવસની કરું છું. બીજા દિવસે એચજી હાઈવેની સામે, સરદાર ધામની સામે જ 1/2 કિલોમીટર દૂર માલધારી સમાજનું સંમેલન હતું. અને એમની દીકરીઓને ભણાવીને આઈએસ, આઈપીએસ કે ડીવાયએસપી કે ડીએસપી બનાવવા માટે જે સંકુલ ઊભું કર્યું, એમાં અડધા કલાકમાં 105 કરોડ રૂપિયા 4 વ્યક્તિઓએ આપ્યા. હું શિક્ષણ રથ લઈને ફરું ગુજરાત રાજ્યમાં. આપણા સમાજો ફરે છે ઘણી જગ્યાએ, ગાંધીનગર, ઉત્તર ગુજરાતમાં, અહીંયા પણ ફર્યા છે. બહુચરાજીના આજુબાજુના 44 ગામો છે, ત્યાં પણ હું શિક્ષણ રથમાં હતો. 18 દિવસમાં 1 કરોડ રૂપિયા ભેગા થયા હતા બાપુ સાહેબ. સતત 18 દિવસે અમે 4 આગેવાનો ક્ષત્રિય સમાજના સવાર 7થી જ રાતના 11 વાગ્યા સુધી શિક્ષણ રથમાં ગામે ગામ ગયા હતા. તો 1 કરોડ રૂપિયા 18 દિવસમાં ભેગા થયા હતા. શિક્ષણ રથ માલધારીઓએ આખા ગુજરાતમાં ફેરવવાનો નક્કી કર્યો. એમના સંત કની મહારાજ છે દુધરેજના ગુરુજી, એમને એવી જાહેરાત કરી કે મારા સમાજની દીકરીઓ માટે યુનિવર્સિટી બનતી હોય અને માલધારી સમાજના લોકો આખા રાજ્યમાંથી જો 100 કરોડ રૂપિયા ઊભા કરીને આપશે તો હું દુધરેજ મંદિરમાંથી 100 કરોડ રૂપિયા આપીશ. એ 200 કરોડ ઊભા કરશે તો 200 કરોડ આપીશ. એ 50 કરોડ ઊભા કરશે તો 50 કરોડ આપીશ. એ ચેલેન્જને ઉપાડીને માલધારીઓએ શિક્ષણ રથ અમદાવાદથી ચાલુ કર્યો. બાપુ સાહેબ અમદાવાદમાં જ 101 કરોડ રૂપિયા થઈ ગયા, બીજે ક્યાંય લઈને ગયા જ નથી. આપણે જોધપુરના રાજા મહારાજા, ઉદયપુરના રાજા મહારાજા, તારા કે તેજ મેં ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાયો, રણે ચડ્યો રાજપૂત છુપે નહીં, કર્મ છુપે નહીં, ભભૂત લગાયો. ક્યાં છીએ? વિચારવાનું છે, મંથન કરવાનું છે, મનન કરવાનું છે, ચિંતા કરવાની છે.